પાછળ વાંચી રહ્યા છો। આવી રહ્યું છે ચોમાસું, જેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે કે આટલી ગરમી વચ્ચે ક્યારે આવશે વરસાદ અને ક્યારે ગરમી લેશે વિદાય। જો તેની વાત કરવામાં આવે કે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે મુજબ મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને આ મહિનાના અંતમાં થોડા જ દિવસોમાં ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું છે તે દેશભરમાં આગળ વધશે। 8 જૂન આસપાસ દરિયામાં પવન ફૂંકાશે અને ત્યારબાદ 8 થી 14 જૂન દરમિયાન દેશમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અને 14 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં પણ વરસાદની એન્ટ્રી થઈ જશે। આ પ્રકારની આગાહી હાલ કરાઈ છે। નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે। વરસાદ પણ મન મૂકીને વરસશે કારણ કે આ વખતે સારા વરસાદની અપેક્ષા છે। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક રાજ્યોમાં વરસાદ થશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। એટલે આ પ્રકારે વરસાદનો રહેશે શેડ્યુલ કે જેના કારણે હવે લોકોને રાહત મળી શકે છે। આકરા તાપની વાત કરવામાં આવે તો સૌ કોઈ હવે ચોમાસાની રાહ જોઈ રહ્યું છે। ત્યારે આપ પણ જાણવા માંગતા હશો કે વરસાદ આવશે ક્યારે। અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સૌથી સટીક માહિતી અને એવી માહિતી કે જે આપને હાશકારો આપશે। રાજ્યભરમાં વરસાદ ક્યારે પડશે અને કેવો પડશે તે બરાબર ધ્યાનથી જોઈએ। એક તરફ આકાશી આગ, બીજી તરફ વરસાદની રાહ। એક બાજુ ગરમીનો આતંક, બીજી બાજુ મેઘા તરફ મીટ। આ બંને દ્રશ્યો ગુજરાત અને દેશની વર્તમાન સાચી પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે। બંને સ્થિતિમાં લોકોની નજર આગ પર છે। આવું એટલા માટે કારણ કે એક તરફ છે એ ગુજરાત કે જે રીતસરનું અગનભઠ્ઠી બની ગયું છે અને આકાશમાંથી આગ સતત વરસી રહી છે। જ્યાં જુઓ ત્યાં લોકો બસ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો હવે સૂર્યને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે હવે બહુ થયું, આટલી આકરી ગરમી ન હોવી જોઈએ। તો બીજી તરફ લોકો હવે આકાશ તરફ વરસાદની આતુરતાથી મીટ માંડીને બેઠા છે। કોઈ પણ ભોગે વરસાદ પડે અને તમામને આકાશી આફતમાંથી છુટકારો મળે। આ બંને સ્થિતિ હાલ દરેક ગુજરાતીના મનની પરિસ્થિતિ છે। અસહ્ય ગરમી બાદ લોકોના મનમાં હવે સવાલ એ છે કે વરસાદ ક્યારે આવશે, ક્યારે મળશે આ આકાશી આફતમાંથી છુટકારો। આ બંને સવાલ સતત મનમાં થયા કરે છે। આપનો જવાબ હવે આવી। જૂનાગઢમાં ચોમાસા પૂર્વે દર વર્ષે વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર ગુજરાતભરના અલગ અલગ રીતે આગાહી કરતા આગાહીકારો એકઠા થાય છે। આ વખતે પણ એકઠા થયા અને ચોમાસાનું પૂર્વાનુમાન નક્કી કરાયું છે। જે આગાહી છે તે આપને ખુશ કરી દેશે, પરંતુ તે પહેલા આપને એ જણાવી દઈએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જે આ વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો તેમાં ખગોળશાસ્ત્રીઓ, જ્યોતિષવિદો, હવામાન નિષ્ણાતો, વનસ્પતિવિદો, પશુ પક્ષી ચેષ્ટાના અભ્યાસુઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદો, પરંપરાગત અનુભવી વર્ષા વિજ્ઞાનના અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા। કુલ 55 લોકો હાજર હતા અને તમામની આગાહી કરવાની પદ્ધતિ પણ પ્રકૃતિની ખૂબ જ નજીક અને સાયન્સ બેઝડ હોય છે। આ લોકો આગાહી કરવામાં માહિર છે। આશરે 55 જેટલા આગાહીકારો આખા ગુજરાતમાંથી અને વધારે સૌરાષ્ટ્રમાંથી પધારેલા છે। તેઓ અલગ અલગ પોતાને જૂનવાની પદ્ધતિથી આગાહી કરશે। આ તમામ લોકો એકત્ર થયા અને સર્વાનુમતે આગાહી કરી। આ આગાહી મુજબ આગામી ચોમાસું એકંદરે સારું રહેવાનું છે। જી હા,
આગાહીકારોના અલગ અલગ પૂર્વાનુમાનના આધારે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા તેનો અભ્યાસ કરીને આગામી ચોમાસું 12 થી 14 આની રહે તેવું જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ચોમાસા પૂર્વે આગાહીથી અનેક લાભ થતા હોય છે, જેમાં ખેડૂતોને કયા પ્રકારનું વાવેતર કરવું, વરસાદની સ્થિતિ કેવી રહેશે અને તે સહિતના અલગ અલગ મહત્વના મુદ્દાઓ તે નક્કી કરી શકે છે. સાંભળો શું કહી રહ્યા છે એકત્ર થયેલા આગાહીકારો. આજે અમારું 2024 ને વર્ષા ઋતુનું અનુમાન એવું છે કે અમે અનુમાન ફળઝાડ ઉપરથી પ્રકૃતિની અસર કેવી છે, પશુ પક્ષી ઉપર કેવી છે એ જોઈને અનુમાન કરીએ છીએ. તો 2024ના વર્ષમાં ખૂબ સારો વરસાદ થશે, લાંબુ ચોમાસું રહેશે અને હિમગીરી માટે એટલે કે 15 જૂનથી 23 જૂન સુધીમાં ખૂબ વાવણા સારા થઈ જશે. તે પછી ખૂબ વરસાદ વરસશે અને આસો મહિના સુધી 5 મહિના વરસાદ ઋતુ રહે એવું અનુમાન છે. આ વર્ષે ચોમાસું કચ્છ સારા હોવાથી 55 થી 60 વરસાદ થશે, વેળામાં અતિવૃષ્ટિ થશે અને પાછળ વરસાદ ભાદરવા મહિનામાં ઉતરતા એટલે વરસાદ હાથીઓ નક્ષત્ર 26/9/2 હાથીઓ કલાકાર ધડાકા ચિત્રામાં વરસાદ થશે, પાક પાણીમાં નુકસાન છે. આ વર્ષે ખેડૂત માટે ખાસ સારો સાચવજો. આ વર્ષે 25/5 થી 30/5 ની અંદર રોહિણી નક્ષત્ર અત્યારે બેઠું છે. રોહિણી છાટા સુધી વરસાદ થશે. એક છે કે સમગ્ર ગુજરાતની અંદર શહેરમાં ચોમાસું બેસશે. 5 છે ગુજરાતમાં વરસાદ થશે. 15/6 થી અમુક જગ્યાએ વાવણી થશે. ગ્રહો મુજબ જે આગાહી કરવામાં આવી છે તેમાં માવઠાનો રોલ પણ ઘણો મહત્વનો રહેશે. અત્યાર સુધી જે પણ માવઠા પડ્યા છે તે આગામી વરસાદની સિઝન સારી હોવાના પુરાવા સમાન છે. સાંભળો. 11 રાજ્યમાં આ દિવસોમાં માવઠા થયા એમના એ નોંધ તૈયાર કરી અને એમાં આપણું ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દેશના મોટાભાગમાં જે સારા માવઠા ગણાય ચોમાસા માટે એવું પૂર્વાષાઢા અને આ કૃતિકા નક્ષત્ર, એમાં મોટાભાગમાં માવઠા સારા સંકેત આપતા માવઠા થયા છે. એના આધારે પણ આપણે કહી શકીએ કે 2024નું ચોમાસું છે એ ઘણું સારું રહેવાની સંભાવના છે. ગ્રહોની દ્રષ્ટિએ પણ સારું રહેવાની સંભાવના છે. ગ્રહોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 30 મે થી 1 જૂન દરમિયાન કેરળમાં ચોમાસું પ્રારંભ થાય અને 26 જૂન સુધી ચોમાસું વ્યવસ્થિત આગળ વધે. 26 જૂન પછી ચોમાસું થોડું અટકતું જણાય. 14 જુલાઈથી ફરી પાછી ચોમાસાની સક્રિયતા જણાય. એટલે આપ જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે ખૂબ જ નજીક છે તેવું આ તમામ આગાહીકારોનું કહેવું છે. અત્યારે સ્વાભાવિક રીતે ગરમી ખૂબ છે, લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને એક દિવસ પણ જાય તેમ નથી. પરંતુ બસ માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આટલા દિવસો જતા રહે બાદમાં આપ સૌને રાહત થતા આકાશથી અગ્નિ આકાશી મહેરમાં બદલાવાની પૂરેપૂરી શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે. બસ હવે આ દિવસો જલ્દી જાય અને આકાશમાંથી કહેરને બદલે મહેર વરસે. વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ. અને ગરમી વરસાદ બાદ વાત કરીશું કે ત્રાટકશે